નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। વરસાદની આગાહી। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી કે અમદાવાદના હવામાનમાં પલટો આવશે। 12 થી 15 એપ્રિલ ગુજરાતના કેટલાક ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે। ગુજરાતમાં આંધીગાજવીજ કરા અને તોફાન થશે। પ્રી મોન્સૂન એક્ટિવિટી દરમિયાન ગરમીનો પારો નીચો જશે। 20 એપ્રિલથી વાદળો છતાં ગરમી વધશે। જ્યારે 27 એપ્રિલ બાદ મધ્ય ગુજરાતમાં 43 ડિગ્રીથી વધુ તાપમાન થશે। ઉત્તર ગુજરાતમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી વધારે થશે। કચ્છના ભાગોમાં ગરમીમાં વધારો થશે। કેવાયસીને લઈને નવો નિયમ। કેવાયસી આપણા દૈનિક જીવનનો એક ભાગ છે। બેંક ખાતું, જીવન વીમા સહિતના રોકાણને લગતા દરેક કામમાં કેવાયસી ફરજિયાત છે। વારંવાર થતી કેવાયસીની પ્રક્રિયા લોકો માટે મુશ્કેલીનું કારણ બને છે, જેના નિવારણ માટે મોદી સરકાર યુનિફોર્મ કેવાયસી નિયમ લાગુ કરી શકે છે, જે અંતર્ગત બેંક, વીમા સહિતના નાણાકીય કામ માટે એક જ કેવાયસી કરવાનું રહેશે। એફએસડીસી એ નાણાકીય ક્ષેત્રમાં એક સમાન કેવાયસી લાગુ કરવા સરકારને પ્રસ્તાવ મૂક્યો છે। શૌચાલય બનાવવા 12,000ની સહાય। ભારતને સ્વચ્છ બનાવવા માટે ભારત સરકારે દ્વારા મફત શૌચાલય યોજના શરૂ કરવામાં આવી હતી। મફત યોજના 2024 માટેની અરજીઓ ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં શરૂ થઈ ગઈ છે। જો તમે પણ આ યોજનાનો લાભ મેળવવા માંગતા હોવ તો હવે તમે આ યોજના માટે અરજી કરી શકો છો। આ યોજના સંબંધિત અન્ય માહિતી આજના લેખમાં ઉપલબ્ધ છે। આ યોજના હેઠળ 2019 સુધીમાં દરેક ઘરમાં શૌચાલય બનાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું, જે હવે 2024 સુધી લંબાવવામાં આવ્યું છે। હવે સરકાર સ્વચ્છ ભારતને પ્રોત્સાહન આપવા માટે નવા પગલાં લઈ રહી છે।